દીપ આવ્યું હોય એક ફેરે જય બોલવાની છે મારા દેવાલાયની જો દેવાલાયને માનતો બે હાથ અધર કરી દો કોણીએથી બે હાથ કરી દો જય એવી બોલો કે વારા ડુંગરાની માલી પર મારી દેવાલાય બેઠી છે ને એને એમ થાવ જોઈએ કે આજ દારિયાની માલી પર મારા મકવાણા કુળે માંડવું રૂપો છે મારા આજ મકવાણાના મહેમાનો મારા મકવાણા પરિવારે મારા નામને જે બોલીશ ભાઈઓ આ કરજુકનું ડેરું કહેવાય ભાઈઓ હા બોલીએ કેવલમાં ઢકી તો એ બડા ઈ મારા વીરા ખેત લાયા બા મારા વીરા તું પ્યારો માં ઈ ઓલી ધનુર્જાવતી નાગણી એ બાળાતને નીણું માં લઈને રખ્યો ઈ વઠા મનાય આવી મારા વિરાતને ખેતલા ઓલી મારી દેવલી આઈ ના ઈ પછી ઘુમાડે થાને મારા વીરા ખેતલા તું લઈ બેઠો એ યાબા ખોરા માલેની મારા વીર ખેતલા ખડીલા ખીચડી એ યાબા હાથમાં બાળા તું ખેતલા તલવટ નો લઈ પીંડો એ ઓલી માલબાઈ માલણ તને કરે છે આ બધાની ની પોકા ખોડાનો ખુંદનાર નાગબાઈ નો યાપા નેજા ધારી ઓલી પીછળ જાય નો પાડ્યો મારી ચાવલ નો ચોકીદાર મારી ગાંધી લે ગદરાનો નો ગાડા ખેડું મારી મુમા નો યાપા મોણ બંધો મારી ગાની ને ગદરાનો નો ગાડા ખેડો એ ઓલી જગતેતરી હોનો યાપા લઈ ભાણે જો ગરવીર ગુજરાતમાં મારા ગોગા બાપા ધણી છે ગુજરાતમાં મારા ખેતલા બાપા ધણી છે એ ભૂમિ જડો ભારો છોડે એ ભૂમિ જડો ભાર છોડે એને હવે ધીર્યો કરવી રે એ ગરવીર ગુજરાતમાં મારા ખેતલા બાપા ધણી છે
ગોરાણો આયો રે ગુજરાતમાં ગોરાણો આયો રે ગુજરાતમાં ડોકે ગુગરમાં બોલાવો મારી દેવલિયાની બેગડી બોલાવો મારી વાલા ઈ વાલા લાગ્યા મારી દેવલિયા તને વારા ડુંગરાના જુગ જાડવા મારા ચારણ કુળ નું મારું જાગતું પીરાનું મારી દેવલિયા જાગ પણ દુનિયાની માલિપા આજ મારા સોયા બાટીના જુગ જાળવાનો ગાંડો મારી દેવલે આવ્યો એ ભલા મણા દુનિયાની માલિપા કદાચ મારી દેવલાય ખમા કેન જો ખમાનો વ્યવહાર ન કરે તો એના ખમાની માલ પર ખોટ પડી ગઈ હોય ભાઈઓ અને અમારા કવિએ 1 મિલિયનભાઈ દુવો ગાયો છે ચારણ ચોથો વેદ કહેવાય મને ચારણ ને તુકારો ને કેનો દેવાય દુનિયાની માલિપા મારા સોયા બાટીની દેવ જેને ચારણની દેવ આજ મારી દેવલ આઈ જેને કહેવાય બાવો હાથ में क्या लगी एक જ નામ દેવલાય તું ही मां દેવલાય ભાઈઓ એ સાહેબ ચારણની માલિપા માતાજી એટલે શું અને માતાજી કેને કહેવાય ચારણને જ ખબર હોય આપણને ન ખબર હોય ભાઈ ચારણ ઉધરું ડેરું કહેવાય ભાઈ જ્યાં લાંબી આંગળી થઈ જાય અને દુનિયાની માલિપા કદાચ મારા ચારણના છોરોની કદાચ મારી દેવલ આઈ જો આંગળી લાંબી કરજો ટેરોનો હિસાબ ન લે દુનિયાની માલિપા મારા ચારણના ચોથા વેદની મારી દેવલ આઈ નું કહેવાય ભાઈઓ મારી ચારણ બાળ કહેવાય જોજે મને ફારકે ગામના હિમાલય લઈ જઈ મને દેવા સેતરતી ના વિશ્વાસે
મારી દેવલિયા અમે તારા વિશ્વાસે હાયલા જાય 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 મારી જોજે જોજે રે 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 વિશ્વાસોનો વિશ્વાસ એ મારી દેવલી આઈ વેરાય જાય છે આ જયદાની માલિકા તન માનસે મમે ધારણના ઉદળા ડેરા અમે ચારણ ચોથો વેદ મારા સોયા બાટીના કોક વડવાઈએ જમણા હાથે જમાડીને કદાચ ગુગરના ગાંઠીએ જમાડી હોય મારી અને મારી જંગલની મારી પાસે ઝૂંપડા બાંધીને પડ્યા છે તારણ કહેવાય ચોથો વેદ કહેવાય અમારું ઠેકાણું ન હોય અમારે મારી મિલકત ન હોય મારી એ મારી તું જે અમારો ખજાનો તું જે અમારો કોરટ ને તું જે અમારો કાયદો કહેવા મારી અને મારી જંગલની મારી પર ઝૂંપડા બાંધીને બેઠા છે પણ દુનિયાની મારી પર કદાચ કોઈ આંગળી લાંબી કરી જાય અને જો ઠેરવાનો હિસાબ ન લેને એ તો મારી સોયા બાટીની દેવની આયર નો કહેવાય આયર નો કહેવાય તારા વેણો જાય વેણ ના મારી તારા વેણ વિયા જાય છે જગતની માલી પાર મારી દેવાલ આયો બાળ કેવા
ક્યાં ગઈ મારા સોયા બાટીની મારી પીઠાડે આ જેવો ધણી ધોઈની વેળા પડે મને વહની વેળા પડે મને હાંભરે મારી સોયા બાટીની મારી પીઠડી હાંભરે પણ દુનિયાની મારી પર કદાચ મારી પીઠળ બોલે જો બીજું બોલે જગતની મારી પર મને ચારણની દેવા પીઠળને કોઈ ઓળખે નહીં ભાઈ પણ દુનિયાની મારી પર કદાચ હું પીઠળ જમણું બાવડું ચાલું તો મેલી દઉં ને હે તેથી તો મને સોયા બાટીના હકના ખોડિયા પીઠળને હરામ લાગે ભાઈ નગર અમારી મોગલ ઘૂકવે બોલા બહરા છૂટે મારી મોગલ કે મારા લઈ પણ એક દિન આ સમયની માલે પર મારા ચારણ કુરને ઉગારવા આજ મારી ઓખા ધરાની મારી આય મોગલ આવતી હોય બાપ પણ કેવી રીતે ભાઈ બે ઘડી મારી મોગલને કારિંગા રાગમાં બોલાવીશ પણ કેવી રીતે ભાઈ મારી મોગલ બોલે માતાજી બે ઘડી ને કેરુડા બો મારી મોગલ ને મારી કુવાસી દીકરી ધા નાખીને એટલું કે મારી ક્યાં ગઈ આજ મારા સોયા બાટીની મારી મોગલ ક્યાં ગઈ ભાઈ અને દુનિયાની મારી પર કદાચ જો દીકરી ધા નાખીને જો મારી મોગલ દોડી નો આવે ને હે તેથી તો મારા ચારણ કુળની મારા સોયા બાટીની મારી મોગલ નો પંચમીઓ જોગી આટલું બોલી અને કદાચ જો મારો ચારણનો સોતા જેવડો સોરું બેઠો હોય અને
અને જો કદાચ મારી દેવનો થન બેહી જાય અને કદાચ જો મારી મોગલનું નામ પડે અને જો કદાચ મારી મોગલ હાકલો નો મારે ને તો મારી ચારણી મારી મોગલ નો કહેવાય બા નો કહેવાય બા. અને સાહેબ અહીં તો હું એક મહેમાન કલાકાર તરીકે આવ્યો છું. પણ કદાચ જો આજ મારી સોયાબાટીની મોગલ ઉતરીને કદાચ જો મારું મકવાણા બેઠું હોય અને જો આજ મારી મોગલના વધામણા નો કરે તો ધરતીની માલી પણ મારી દેવલા આપણા આંગણે નકામી છે ભાઈઓ. એક ફેરે જો મારું મકવાણા આજે મારે જોવું છે કે મારા મકવાણા મારી ભગવતી મોગલને મારી દેવલ આને કેટલુંક વધાવે છે ભાઈ. અને બે ઘડી કોઈ પૈસાનું હતું મારે જોવું છે આજે મારા મકવાણા મારી મોગલને કેટલાક વધાવે છે ભાઈઓ. મારી પારગે ગામના હિમાલય લઈ જઈ એ મોગલ છેતરતી ના વડવાએ જમાય છે મારી મોગલ જમાય મારી હકનું ખાંડ મારી મોગલ સોયા બાટીની હરામ મારી દેવી હરામ કરતી અને જો ખમાનો વ્યવહાર પડી જાય ને એ તેથી તો મારા સોયા બાટી મારા ચારણની મોગલ નો કહેવાય મોગલ નો કહેવાય ભાઈ. જુગની વાત જાય મારો ધાન મોકે મારો ધાન મોકે મારા ભાખેડા
દાડમાં એટલું કે ખમાન જો ખમાનો વ્યવહાર ન કરો તેથી મને આજ ચારણના હકના કોડિયા મને દાડમાં ને હરામ લાગે ભાઈઓ જે હો મારું મકવાણા જે હો આજનો લાવો લીજીએ કાલને કોને ખબર જાણો નહોતું જાનકીજીના નાથે કાલે હવારે શું થવાનું છે ભાઈઓ પણ દુનિયાની માલપા કદાચ મારો દાડમો જમણો હાથ જાલે દુનિયાની મારી પર જો મેલી દે ને તેથી તો મારા આજ સોયાબાજીનો ધણી મારા ચારણ કુળનો ધણી મારો દાડમો નો કહેવાય ભાઈઓ મન ઓશિયારા મેલી મારા જોયા બાટીને મેલી એ મારા દાડમાં ભાગેડું બનીશ ના તને અમે નહીં અમારા કોક હાથ પેટીના વડવાઈએ સમણાય તે સમાયલો પણ હકનું ખાઈને મારા દાડમાં હરામ કરી જાય છે તો માનશે નહીં યા જગ્યાની માલી પર માનશે ના કવિ કહેતા હોય પણ શું કહેતા હોય એક મન એક તન રાખી એક મોતીની માળા બનીને ઈ કારણનું કુટુંબ ભેગું બેહી જાય અને મારો દાડમો એટલું કે દુનિયાની માલિપા કદાચ આ ભલક છોડી અને પાર કે મલક જાઓ અને જો કડવો કાંટો લાગવા દઉં ને તેથી તો મને ચારણના સ્વરૂપ મને દાડમાં કોઈ ઓળખે નહીં ભાઈ અને મારો ચારણ કોણ એક વડલો કહેવાય અને ઈ બાપ અમારા કવિ ગાતા હોય પણ શું ગાતા હોય વડલો કહે છે વનરાયુ અડગી મેલી દિયો ને દુના માડા મારી દેવલાની છે બોલવાની શું ભાઈ બોલો દેવલિયા ઈ તમે ગમી આલી ને ખેતલા તું ધૂપને લઈ દિયા એ મારી આયુ નો મારા વીરા ઈ ખેતલા તું આગેવા દિવાળી ના યાપા દીવા બરે ઈ બરે યાપા ગઢ લંકાની મોજાર
મારા વીરા ખેતલા ઈ પ્રથમ પરવૈરો મારા વીરા ઈ ખેતલા તું મનોહરી ના લઈ પૈંડમાં એ ઓલા પેલા ઈ પેલા કારણ કઈડા ઓલી નાર મનોહરી ના દુનિયાની માલિપા કોઈ પણ માતાજીનો બાના ધારી ભો હોય પેલા વીર ખેતલાને બોલાવીશ પણ ક્યાં બોલાવી બાપ વાત કરી તો હવાર પડી જાય પણ ટૂંકમાં કેવું જે ગઢલંકાનો રાજા રાવણ જેને કહેવાય ગયો જેની કીધે સૌથી સોપડીના રાજ હતા ભાઈઓ બાવડી ચોહાટ જોગણી 80,000 ઓલિયા ને જગત દેપરી હોને જેના ઢોલિયાની માલી પર બાંધીને કહી ગયો બાપ અને ઈ સમયની માલિપા એ ધનુર્ધા નામની વટી જેને નાગણી કહેવાય કે એ પાતાળ લોકની માલી પર મારા ભોળિયાનાથને પુષ્પ સરાવા જાય તો એના મનની માલી પર એવું થઈ ગયું કદાચ આ ધરતીની માલી પર મને ભોળિયાનાથ જેવો વર વરેતા દુનિયાની માલી પર મારો તારણ હાર થઈ જાય ભાઈ અને અમીદરતીના જેનું ઓથન લાગી જાય ભાઈ લાગી જાય ભાઈ એ પુષ્પ ચડાવી પાસી વાળા નાગલોકની માલી પર જાય છે ને જાકારો જડત આય ગોજારી તારા પાયની માલી પર પારકુ પા પર લૂસવાય તારે આ નાગલોકની માલી પર રહેવાનો અધિકાર નથી ઈ જાકારો જડે પૃથ્વી લોકની માલી પર આવે ખેતર વાતારે ખીજડી છે ખીજડીને બહાર મારીને મારા વીર ખેતલાને જન્મ આપે અને તૈયાર મારો વીર ખેતલો એટલું કે માં આ દુનિયાની માલી પર તે મને જન્મ આપ્યો પણ કોણ તારી મન કાલ હવારે કાળા માથાનો માનવી પૂછવા બે જાય કોણ તારી માન કોણ તારો બાપ અને તૈયાર મારા કવિએ ગાયું કેવું ગાયું છે માતા રે જા અરે બાપ માતા તોરી અખર નાગણી રે 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 શંકર દેવા દેવા દેવ રે રે અરે બાપ રામને વાલી રામગરી સીતાને વાલા ઓલા ભમરાને વાલા એના ફૂલડા રે કદાચ કાળા માથાનો માનવી પૂછવા બે જાય કે ધનુજા નામની વતી નાગણી મારી માતાના પિતા મારા શંકરદેવ ભાઈઓ પણ એટલું નહીં પણ દુનિયાની માલી પર મારે પેલું એવું શું કામ કરવાનું છે માં શબ્દને મારી પર ધ્યાન આપજો સાહેબો અને ત્યાં મારી ધનુજા નામની વતી નાગણી આજ મારા વોરાના કુળના આયુના આગેવાન વીર ખેતલાને કહેવા મળી જાય કે હાંભળ મારા દીકરા હાંભળ આ ગઢલંકાનો રાજા રાવણ છે અને ગઢલંકાના રાજા રાવણે 52 જોગણી 80,000 ઓલિયાને એના મુશના મોરાની માલી પર બાંધીને બેહી ગયો છે પેલા તો એને છોડાવવા જવાનું છે અને તેથી એ ગઢલંકાની માલી પર મારો વીર ખેગળો જાય પણ બાપ કેવો જાય
ખોડિયાર હા ખોડિયાર હા ગાડી ખોડિયાલ ગઈ અવતારી બોલાવું બોલાવું મારા ચના બાપા શ્રીવીર ને મારા ચના બાપા કે મારી ગાડી ખોડિયાર ના વટાવાનો એક બાજુ મારો ચનો બાપો ને એક બાજુ મારી ગાંડી ખોડિયાર ભાઈઓ મારા હોરા મારી ભગવતી મારી ખોડિયાર ને મારા ચના બાપા ને એટલું કે જગત ની મારી પર અમને કદાચ બાર કે ગામના હિમાલય જાય તો મારા ચના બાપા આય મારી ગાંડી ખોડિયાર અમને ધક્કો નો ખાવા દેતી ભાઈઓ પણ દોયલી વેળા પડે મન હમી વેળા પડી જાય મને હાંભરે મન હાંભરે મારા ચના બાપા જેવો ધણી હાંભરે મન ગાંડી ખોડિયાર દુનિયાની માલિપા મારા ચના બાપા ને 100 વર્ષના વાળા વાગી જાય તેથી મારો ચનો બાપો મારી ભગવતી ગાંડી ખોડિયાર ને કહેતો હોય ભાઈઓ મારાથી થાય ત્યાં લગીને તારી ભક્તિ કરી તારી સેવા ચાકરી કરી ભાઈ પણ દુનિયાની માલિપા હવારનો કોરું કે રાજા કરણી વેળા થાય મને જમનું તેડું આવી જાય છે ભાઈઓ અને તેથી મારી ગાંડી ખોડિયાર એટલું કે હાંભળ મારા ચના ફુવા દુનિયાની માલપા આજ હોરાપુરનું ગાનું ધર્મ ગાંડી ખોડિયાર કેવા કદાચ ચના ફુવા તારે નનામી નીકળે અને 4 ચોકની માલી પર ઊભી રહે અને કદાચ જો ખોડિયાર કાંધ દેવા નો આવું ને એથી તો ચના બાપા હોરા તારી ગાંડી ખોડિયાર નો કહેવાય બા મારી ધોયલી મન ધોયની વેળા પડે મન વહની વેળા પડે
મારી વામી વેળા પડે મને દોયલી વેળા પડે ભાઈ વેળા પડે ભાઈ અને જગતની મારી પર કદાચ મારો ચનો આપો વોરો જમણા હાથે જમાડી ગયો કદાચ જો હકનો ખાઈને હરામ કરી જાને એ ભલા માણા કદાચ આપણા કોક વડવાની કમાઈ પડીને કોક વડવાનું પુનારત પડ્યું હોય ને કોક વડવાનું ધરમ પડ્યું હોય ભાઈ ધરમ પડ્યું હોય અને ઓરાકુળની મારી પર કદાચ મારો ચનો બાપો હાથમાં હવન્યું લઈને ફાંસ આંગળીને પહેરવે મારી ગાંડી ખોડિયાલને સમાડી ગયો ને કદાચ જો વામી વેળા પડે જો હકનો ખાન હરામ નો કરી દેવાય અને જો મારી ગાંડી ખોડિયાલ આવે ને એ તો મારી ચના બાપા વરદી ખોડિયાલ નો કહેવાય બા મારી સમજની શાંતિ હા હોડી રોય હોડી રોય અમારી ગાડી ખોડિયાલ જેદી હુડેરા એ સાહેબ દુનિયાની માલી પર હુમલે પરમાનને જેદી મારી ભગવતી બનાના ભડિયા વાળી નવલા કોળબડી યારી કરોળ કાનવાળી ખાલી આ ત્રિશુળ વાળી ગઢડાના કાતવાળી માટેલિયા ઘણા વાળી મારી ગાડી ખોડિયાલ એટલું કે ભાઈ દુનિયાની માલિબા આજ તને આપણું ગાડું ધર્મ ગાડી ખોડિયાલ કેવો ભાઈ એ દાદા હુમલે પરમાર 9 મહિના તેરમાં જે તને દુધના સંદર્ભમાં જેવો દીકરો આજનું ગાડી ખોડિયાલ ગયો એક મહિનો 2 મહિનો એમ કરતા 9 મહિનાના વાણા વીતી જાય અને કદી અમારા કવિ કેસે પણ શું કેસ મારી નવો તો લાગે મને ગાડી ખોડિયાલ ની આઈ ના હડો મારી 11 મે વેલી આવજે 12 મે દઈ જે મને ગાડી ખોડિયાલ હું બોલ્યો એમાં તમે કઈ સમજ્યા કોઈ નવ તો લાગે મને ન્યાય ના દહડો લાગે દોયલો 11 મે વેલી આવજે 12 મે દેજે બાળ કોઈ બેન દીકરી હોય કોઈ હોય 9 મહિના 13 માં દીએ 9 મહિના પૂરા થાય એટલે દીકરાનો જન્મ થાય છે ભાઈઓ પણ સુમલદેવ પરમારના કુકે મારી ભગવતી ગાંડી ખોડિયાલે 12 મહિને દીકરાનો જન્મ કરાવ્યો તો શું લેવાનું જેને મારી ખોડિયાલનો ગોલ હતો શું હતો ભાઈ બોલ હુમલદેવ પરમાર તારા ઘોડા હળની મારી પર સપડા નામની ઘોડી બાંધી છે ને એના કુકે જો વસેરાનો જન્મ કરાવું અને જો તારા કુકે જો નવઘણ જેવા વીરનો જન્મ નો કરાવું ને અને સાહેબ ઘોડું હોય ને ઘોડું એને 12 મહિને જ બાપા વસેરાનો જન્મ થાય છે આ મારી ખોડિયાલનો ગોળ હતો તેથી તો ધરતીની માથે મને સના આપા હોરાની ગાદી ખોડિયાલે કોર કરે
દુનિયાની મારી પર લાગિયા લાગ માંડી જાય ને ભાગ્યા ભાગ માંડી જાય ભાઈ. પણ જઈલા ભુવા કોક આપણા વડવાની કમાઈ હોય વહમી વેળા પડે દોયલી વેળા પડે ત્રણ ટપોરા કરો અને આપણો વડવો કૂદી ગયો ને કદાચ કોઈ લાગ્યો લાગ મારી જાય ને એ કદી તો આપણી માતા ક્યાં ગામોતરું કરી ગઈ છે ભાઈઓ. જો આ મારે ગવાય નહીં પણ આજ ગાવું કેવું. અને કદાચ જો મારી મેરડીના બાના ધારી ભુવાએ બેઠો ને આ ગામ જો આકલો નો કરે ને તો દુનિયાની મારી પર એની મેરડી ક્યાં ગામોતરું કરી ગઈ છે ભાઈઓ, કરી ગઈ છે ભાઈઓ. કાતો તન મેલી પાર કે ગામના હિમાડે કાતો તન મેલી હોય મારી મેલડી અડાણે અડાણે કાતો તારા વડવાએ યે મારી મેલડી તન પાસ પછી હાડું વેસી અદિવાલ કાતો તન મેલી હોય ઓલા મેલા મહાનની માલી 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 ભાગિયા માંડી જાય દેવી 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 રે મારે મેલડી તો હુકમનો એકો કહેવાય, શરણનો જનતા આજ કહેવાય ભાઈઓ, આજ કહેવાય ભાઈઓ. કદાચ ખૂન કરીને ખાવ હોય અને મારી મેલડીને ધાન પોકાર કરે અને જો નિર્દોષ નો છોડાવે ને એ તો મારી મેલડી નો કહેવાય ભાઈઓ, નો કહેવાય ભાઈઓ. અને ત્યાં અમારા કવિ ગાતા હોય પણ બાપ શું ગાતા હોય, શું ગાતા હોય, શું ગાતા હોય. આ દેવા દેવા તુજ કોરટ મારો તુજ કાયદો માય મારો હરિદ ગુનામાં ભમેરડી ગજ સોય મારો આય મેરડી વાળા છીએ અમે મેરડી નારે દીવાના મળી તારા યાદ રે તારા વિશ્વાસે
દુનિયા હાલે મેળી તારા રે ભરોસે દુનિયા હાલે મેળી તારા રે ભરોસે